શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. गई काले वैष्णव ने बहु आनंद लीधो. पाटोत्सव बधाने घेर नहीं होतो અને જ્યાં હોય છે ત્યાં સત્સંગ કરવાનો અતિ આનંદ આવે છે. કારણ કે એ જીવ કરોડો વર્ષોથી વિખોટ પડેલો હતો અને ઠાકોરજીએ પધારીને એને એવો બાંધી દીધો કે હવે ક્યાંય જવાનું મન ન થાય એવો આનંદ લીધો. હવે આજે શ્રાવણ મહિનો એટલે ઉત્સવનો મહિનો. શ્રાવણ મહિનો એટલે મહોત્સવનો મહિનો. શ્રાવણ મહિનામાં એક બી દિવસ તમને એવું ના લાગે કે ઉત્સવ નથી. જો પરમ દિવસે હજી તો ઠકરાણી ત્રીજ હતી, કાલે પાટોત્સવનો આનંદ લીધો અને આજે નાગ પાંચમ. વ્રજમાં ગિરિરાજીમાં આજે મોટો મેળો ભરાય. આજે બધા વ્રજવાસીઓ ગિરિરાજી પર આવશે. નાગ પાંચમને દિવસે બળદેવજીનું પ્રાગટ્યોત્સવ. કારણ એ શેષ અવતાર છે, એ મોટા એટલે એ પાંચમે આવ્યા. આપણા લાલા નાના એટલે અંધારિયામાં રાત્રે આવ્યા. દાવજી રૂપાળા એટલે એ અજવાળિયામાં આવ્યા. આપણા ઠાકોરજી સાવરા એટલે એ અંધારી. આઠો કે અંધે યારી રાતે પ્રગટે શ્રી ગિરિધર લાલ. નંદ યશોદા કે મન આનંદ. નંદ યશોદા કે મન આનંદ. પ્રગટેથી ગોકુલ ચંદ. આઠો કે અંધી યારી રાતે. આઠો કે અંધી યારી રાતે. આઠો કે અંધી યારી. તો આજે દાઉજીનો પ્રાગટ્યોત્સવ અને નાગ પાંચમ એટલે ઠાકોરજીનું ઉર્ધ્વભુજાનું આજે દર્શન. હવે આ લીલાઓ બધા જાણે છે, પણ આજે ઉર્ધ્વભુજાનું પ્રાગટ્ય એટલે આનું અનુસંધાન ના કહીએ ત્યાં સુધી અધૂરું. હવે હું તમે ને આપણે જાણીએ છીએ કે ગિરિરાજ બાવા હરિદાસવર્ય છે. એ ભક્ત પણ છે અને ભગવાન પણ છે. કે જેવી રીતે મર્યાદા માર્ગમાં હનુમાનજી રામ ભક્ત, પણ એમની જુદી પૂજાઈ થાય છે ભગવાન તરીકે. હનુમાન ચાલીસા આપણે બધા જાણીએ છીએ. ભાગ્ય કોઈ હશે જેને નહીં આવડતા હોય, સિવાય કે આપણે બધા વૈષ્ણવ. તો 3 પર્વત, સહ્યાદ્રી, ચરણાદ્રી અને ગોવર્ધન એટલે કે ગિરિરાજ. હવે ગિરિરાજીને જોઈને સાઉથમાં પુલત્સ્ય મુનિને મનોરથ થયો કે આમની કંદરામાં તપ કરીએ ને તો ફલિત થયા વિના ના રહે. તો એ આવ્યા ચિત્રકૂટ. હવે એમના પિતા દ્રોણ રાજી થઈ ગયા. પધારો પધારો મુનિરાજ, અમાંગણે તમ ચરણ.
તો કે હું કામથી આવ્યો છું. એ કે તમારો ગોવર્ધન મને આપો. હવે કોઈને દેવો ગમે? ગોવર્ધનનું સામર્થ્ય દ્રોણ જાણતા હતા. એમણે સીધી ના ન પાડી, નહીં તે મુનિને સાપ દેતા વાર ન લાગે. કહ્યું, મુનિરાજ, ગોવર્ધન હા પાડે તો આપ ખુશીથી લઈ જાઓ. આપ મારા કરતાં એને વધુ સાચો છો. એટલે ગિરિરાજજીને એટલે ગોવર્ધનને કીધું, પુલ મેરે સાથ ચલે ગો ન? એ કે આવું, પણ એક શરત, તમે મને હાથમાં ઉચકી લઈ જાઓ. જ્યાં તમે ભાર લાગ્યો કે કાંઈ પણ કારણસર લઘુ શંકા જાય હોય, ભાર લાગ્યો હોય, અને જ્યાં પધરાવશો ત્યાંથી પછી હું ઊભો થાઈશ નહીં, કાશી સુધી પહોંચીશ નહીં. પુલત્સ્ય મુનિ કે પણ હું પધરાવું જ નહીં ને, મારે તને લઈ જાઓ જ કાશી. હું શું કામ તને પધરાવું? અને હાથમાં લઈ અને નીકળ્યા. જેવું વ્રજ આવ્યો, ગોપાલપુર આવ્યો, ગિરિરાજે કે હા તો મારા પ્રભુની લીલા સ્થળી, જેના માટે હું તરસું છું. હવે અહીંથી આગળ જવાય નહીં. અહીંયા મારા રામ ને કૃષ્ણ ધણે ગયા ચરાવશે, એમના ચરણનો સ્પર્શ થાપશે, એમના સુખનો વિચાર કરીશ, એમના માટે કંદરા, એમના માટે ફળ ફૂલ, એમના માટે ઝરણા, એમના માટે વૃક્ષ, એમના માટે વેલી. એવા આમ ભૂલી ગયા કે હું ક્યાં છું. એટલો ભાર વધાર્યો. પુલત્સ્ય મુનિ કે 5 મિનિટ પધરાવો, પછી લઈ લો. ઘણા ગ્રંથમાં એવું છે કે લઘુ શંકા લાગી, જે હોય તે, પણ મને ભારનો એટલે ગમે છે કે જ્યારે ભાર ગિરિરાજજીનો ભાર સહન કરવો જેવા તેવાના હાથની વાત નથી. એમાં આ તો હરિદાસ વર્ય છે, પ્રભુનાય વાલા છે. પાછા લેવા ગયા ન, ચલ ત્યાંથી જ વચન લઈને નીકળો છું, જ્યાં આપ મને પધરાવશો ત્યાંથી પાછો ખસીશ નહીં, કે આપના હાથમાં આવીશ નહીં. પુલત્સ્ય મુનિ ગુસ્સો કર્યો. મુનિઓ ગુસ્સો થાય, ઋષિઓ એટલે સાપ આપે. એ કે તું ધ્યાન રાખજે, તું મારી ભેગો આવતો નથી, તું મારું માનતો નથી, તો જા, હું તને સાપ આપું છું કે રોજ તલભાર ઘટીશ, અને જ્યાં સુધી વલ્લભકુળ અને યમુનાજી ભૂતલ પર બિરાજે છે ત્યાં સુધી પૂરેપૂરો તું ઘટીશ નહીં. તમે સાપ આપો કે વરદાન? મારે તો અહીંયા રહેવાનું. અને અહીંયા સ્થાપિત થયા. એ સાપ કેવો લાગ્યો કે રોજે ગિરિરાજજી આજની તારીખમાં પણ તલ જેટલા ઘટે છે. અમે 50-60 વર્ષ, અત્યારે 70 થયા, 60 વર્ષ પહેલાં જતા હતા, 10-12 વર્ષના હતા. હવે અમે દંડવતથી સિલાઈ દંડવત ન કરી શકીએ, એટલે અમારી ભેગા ગોર હોય કે ત્યાં કોઈ વ્રજવાસી ગોરાણી હોય, એ અમને ઉચકીને દંડવત કરાવે. એટલા દંડવતી ઊંચા હતા. અને પછી મારા જેવાની હાઇટ ઓછી, નાના હતા, કૂદકા મારી મારીને પણ ટ્રાય કરે, પણ થાય નહીં. એ ગિરિરાજજી અત્યારે તમે દંડવતી શિલા જો, આપણે પરિક્રમા કરીએ તો સાવ સાપ સાક્ષાત છે જ. પુષ્ટિ માર્ગમાં બધું સાક્ષાત છે,
કોઈ મનનું ઘડેલી કોઈ વાત નથી. અને એ રોકાઈ ગયા. કોણ? ગિરિરાજજી. હવે ગિરિરાજજીમાં ગોવર્ધનનાથજીની ઉર્ધ્વભુજાના દર્શન. નાગ પાંચમે. ઉર્ધ્વભુજા એટલે નાગ જેવું લાગે ને. તમે હસ્ત જુઓ ને ગિરિરાજ બાવાનું તો સાપ જેવો લાગે, નાગ જેવો. એટલે મર્યાદા માર્ગીય જે એની પૂજા કરે ને એ નાગ માનીને કરે. મર્યાદા માર્ગમાં તો કયા પુરાણમાં લખેલું છે કે શંકર ભગવાનને પાર્વતીજીને કીધું કે જે નાગની પૂજા કરશે નાગ પાંચમે એના સર્વ મનોરથ પૂર્ણ થશે. આ હું મર્યાદા માર્ગની વાત કરું. કરવી નહોતી પણ હવે નીકળી છે તો કરી દો. ઘરમાં તમારે તક્ષક કે મોટો નાગ દોરી એને નાગલા ને દીવડા ને એને પૂજા ને એને પછી પેલું ફણગાવેલું ને બધું, હા કુલેર ને બધું. તો એ લોકો શું માને છે? આ નાગ. આપણે એવું નથી. આપણે આપણા ઠાકોરજીની, આપણા શ્રીજી બાવાની ઉર્ધ્વ પૂજા. હવે ગિરિરાજજી આપણે આજે ધોળ બધાય ગાશે, જેટલા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે એ બધાય આજે ગિરિકંદરામાંથી પ્રગટ થયા. તમારી પાસે હોય તો મૂકજો, જેની પાસે ન હોય એ આ પુષ્ટિ માર્ગીય સત્સંગમાં, તો એ પુષ્ટિ માર્ગીય સત્સંગમાંથી ને અમે નાના હતા ને તો અમને બા કહેતી, બા ભણેલી નહોતી એટલે બંગલે બધા માળાજીને બધું કરતા હોય ને પછી દર્શન ખુલવાના વાર હોય તો બહાર આવે, બેબી ઓલું ધોળ ગા ને. બા મને ક્યાં મોઢે આવડે છે. તો એટલી એનામાં સ્ફૂર્તિ ઠાકોરજીની વાત આવે, દોડતી દોડતી જઈને અંદરથી પુસ્તક લઈ આવે, કારણ કે એ તો કાળા અક્ષર કુહાડે મારે. એટલે બધાએ પૂછ્યું કેમ દોડો છો સમજુ બેન? એ કે બેબી ગાય છે ગિરિકંદરામાંથી, તો બધાય આવી જાય. અને પછી એમાં 2-4 વૈષ્ણવ એવા હતા જેટલો સરસ સત્સંગ કરતા, પ્રભુના ગુણાનુવાદ. એટલે પછી આ ધોળ ગવાઈ જાય અને દર્શનનો હેલો પડે એટલે ઓલા 4-5 જણા ઈશારો કરાય. એ કે અહીંથી નીકળીને બહાર આપણે ઓલા ઝાડ નીચે બેસશું તો 1-1.5 કલાક આ ધોળના ભાવાનુવાદ થાય.